ઉનાના નાથળમાં બાજરાના ખેતરમાં ગાંજાનું વાવેતર ઝડપાયું. એસઓજીએ 5 કિલોથી વધુ ગાંજા સાથે એક શખ્સને પકડ્યો. એસઓજીએ ઉના તાલુકાના નાથડ ગામની સીમમાંથી ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે. બાજરી અને મકાઈના પાકની આડમાં કરાયેલા આ વાવેતરમાંથી 5 કિલોથી વધુ ગાંજાના છોડ મળી આવ્યા હતા. પોલીસે એક આરોપીને ધરપકડ કરી છે. એસઓજી ઇન્ચાર્જ પીઆઈ ડીએમ કાગડાને મળેલી બાતમીના આધારે સ્ટાફના પ્રતાપસિંહ માનસિંહ અને રાજુભાઈ બાલુભાઈ સહિતની ટીમે નાથડ ગામની કોસરી સીમમાં આવેલા વિનુ ભીખાભાઈ બાંભણિયાના ખેતરમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ખેતરમાંથી ગાંજાના 40 જેટલા લીલા છોડ મળી આવ્યા હતા. આ ગાંજાનું વજન 5 કિલોથી વધુ હતું, જેની બજાર કિંમત આશરે 2,79,500 આંકવામાં આવી છે. પોલીસે 500 રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો હતો. આમ કુલ રૂપિયા 2,80,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપી વિનુ બાંભણિયાની પૂછપરછ કરતા તેણે આ ગાંજો સૂકવીને વેચાણ કરતો હોવાનું કબૂલ્યું હતું. પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ 8C અને 20B હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉના અને ગીરગઢડા પંથકમાં છેલ્લા 2 મહિનામાં ગાંજાના વાવેતરના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. અગાઉ ગીરગઢડા અને જરગલી ગામમાંથી પણ આશરે 66 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, ગિરનાર અવાજ ન્યૂઝ, ઉના.